હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 4માં એક નવા મુદ્દા તરફ જઈ રહ્યા છીએ. એનું ટાઇટલ આ પ્રમાણે છે કે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે. લાસ્ટ ટાઈમ આપણે એક બાયો-સાવર્ટનો નિયમ ભણ્યા હતા. બાયો-સાવર્ટનો નિયમ કોઈ વાહક તાર હોય, આ વાહક તારથી આર જેટલા અંતરે આવેલા કોઈ બિંદુ પાસે જો ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આપણે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરી મેળવી શકતા હતા. જેના માટેનું આપણે સૂત્ર લીધું હતું કે ડી બી બરાબર μ0/4π I dl ક્રોસ સદિશ r/r સ્ક્વેર. ક્લિયર? તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે કોઈ વાહક તાર હોય ત્યાંથી આર અંતરે કોઈ પણ બિંદુ આપેલું હોય એ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એ આપણે આ સૂત્રની મદદથી મેળવી શકીએ છીએ. હવે અહીંયા જે ટાઇટલ છે ટાઇટલ સમજજો કે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળા. એટલે કે આપણી પાસે હવે જે વાહક તાર છે એ આગળની થિયરીમાં બાયો-સાવર્ટની થિયરીમાં આપણે કોઈક સીધો તાર જોયો હતો. હવે આપણે જે તાર સમજવાના છીએ એ તાર છે વર્તુળાકાર, કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. આ વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર જે વાહક તાર છે એ વર્તુળાકાર વાહક તારની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. ચલો, એનું પ્રશ્ન આવી રીતે બોર્ડની અંદર પૂછી શકાય કે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર વાહકની ભૌમિતિક અક્ષ પરના કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરી મેળવો. બરાબર? તો બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો ચલો પ્રશ્ન ધીમે ધીમે સમજતા જઈએ, એ પરથી આકૃતિ પણ સમજતા જઈએ કે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર વાહક લેવાનો છે. તો અહીંયા આગળ આપણે એક વર્તુળાકાર વાહક લઈ લીધેલો છે. આ વર્તુળાકાર વાહકમાં આ દિશામાં વિદ્યુત પ્રવાહ I નું વહન થાય છે. તો વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર લઈ લીધો. આ વાહકની ભૌમિતિક અક્ષ, વાહક એક રિંગ સ્વરૂપનો લીધેલો છે. હવે રિંગ સ્વરૂપનો વાહક હોય તો એની ભૌમિતિક અક્ષ એના કેન્દ્રમાંથી પસાર થતી અને આ રિંગના સમતલને લંબરૂપે હશે. તો રિંગનું સમતલ એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ, આ અક્ષ એ વાહક તારની, વર્તુળાકાર વાહક તારની ભૌમિતિક અક્ષ બનશે. આ ભૌમિતિક અક્ષ પરના કોઈ બિંદુ પાસે, આ અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ, ચલો અક્ષ ઉપરનું કોઈ બિંદુ આપણે અહીંયા ધારી દઈએ આ જગ્યાએ, બિંદુ P. અક્ષ પરના કોઈ પણ બિંદુ પાસે મારે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરવો છે, એટલે કે આ સૂત્રનો ઉપયોગ કરવો છે. ચલો, કેવી રીતે આપણે હવે થિયરીની શરૂઆત આપણે કેવી રીતે કરીએ, કેવી રીતે હવે આપણે આ જે થિયરી છે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. મિત્રો યાદ કરો કે બાયો-સાવર્ટનો નિયમ જ્યારે આપણે સમજ્યા હતા ત્યારે આખા વાહક તારને લીધે આપેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આ વાહક તારને નાના નાના પ્રવાહખંડોમાં ડિવાઈડ કર્યો હતો. તો સેમ એવી રીતે આ જે વાહક રિંગ છે એને પણ આપણે નાના નાના પ્રવાહખંડોમાં ડિવાઈડ કરીએ, એ પ્રવાહખંડના લીધે બિંદુ P પાસેનું ચુંબકીય ક્ષેત્ર મેળવી દઈએ. ત્યારબાદ સમગ્ર રિંગ માટે આવા જે નાના નાના પ્રવાહખંડો હતા, આવા પ્રવાહખંડો સમગ્ર રિંગમાં બધી જ જગ્યાએ વિતરિત થયેલા હશે. તો આ બધા જ પ્રવાહખંડોના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર જેનો સરવાળો કરીશું, એટલે કે સંકલન કરીશું, ત્યારે સમગ્ર રિંગના લીધે એની અક્ષ ઉપરના P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મળશે. ઓકે, ચલો શરૂઆત કરીએ. તો આપણને ખબર પડી ગઈ કે રિંગ ઉપર આપણે કોઈ એક નાનો ખંડ લેવાનો છે અને ખંડના લીધે બિંદુ P પાસેનું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો આપણે જે બિંદુ P વર્તુળાકાર રિંગથી ધારો કે x જેટલા અંતરે છે એવું ધારી દઈએ. તમારા બુકની અંદર આ આકૃતિ આમ ત્રાસી આપેલી છે, આપણે ઊભી દોરવાનો પ્રયત્ન કરીએ, પણ તમારે દોરવાની થશે બુકની જેમ આડી. પણ સરળતા ખાતર સમજવા માટે આપણે આમ ઊભી આકૃતિ દોરીએ છીએ. બરાબર? તો બિંદુ P એ રિંગના કેન્દ્રથી ધારો કે x જેટલા અંતરે છે એવું આપણે ધારી દઈએ. હવે આ વર્તુળાકાર રિંગ ઉપર આ જગ્યાએ
કોઈ એક સૂક્ષ્મ આ જગ્યાએ સૂક્ષ્મ એક ખંડ લઈ લઈએ, DL લંબાઈનો સૂક્ષ્મ ખંડ લઈ લઈએ અને આ સૂક્ષ્મ ખંડમાંથી જો I જેટલો પ્રવાહ વહેતો હોય તો આ સૂક્ષ્મ ખંડને આપણે IDL જેટલો સૂક્ષ્મ પ્રવાહખંડ કહી શકીએ. હવે આ જે રિંગ છે એ રિંગની આપણે ત્રિજ્યા નક્કી કરી કાઢીએ. ધારો કે આ રિંગની ત્રિજ્યા છે કેપિટલ R જેટલી. આ જે સૂક્ષ્મ પ્રવાહખંડ રહ્યો એ સૂક્ષ્મ પ્રવાહખંડનું બિંદુ P થી અંતર, સૂક્ષ્મ પ્રવાહખંડ જે રહ્યો એનું બિંદુ P થી અંતર કે જેને પ્રવાહખંડનો સ્થાન સદિશ પણ કહેવાશે, એ સ્થાન સદિશને R સ્વરૂપે દર્શાવી દઈએ. ખ્યાલ આવ્યો? તમને ખબર હશે કે બાયો-સાવર્ટના નિયમમાં આપણે આવો કોઈ તાર લીધો હતો. આ તાર ઉપર આપણે સૂક્ષ્મ પ્રવાહખંડ લીધો હતો, અહીંયા આગળ બિંદુ P દર્શાવ્યું હતું. તો આ બિંદુ પાસે આ પ્રવાહખંડને લીધે ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આ પ્રવાહખંડનો બિંદુ P ને જોડતો એક સ્થાન સદિશ આપણે દર્શાવ્યો હતો. સેમ એવી રીતે અહીંયા પણ જે પ્રવાહખંડ લીધો છે એ પ્રવાહખંડનો બિંદુ P ને જોડતો એક સ્થાન સદિશ R આપણે દર્શાવી દઈએ. બરાબર છે? હવે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરવો છે તો શરૂઆત કરીએ બાયો-સાવર્ટના નિયમના સૂત્ર પરથી. તો અહીંયા આગળ લખીએ કે બાયો-સાવર્ટના નિયમ પરથી, ઓકે, બાયો-સાવર્ટના નિયમ પરથી dB સીધું જ લખી દઉં છું. dB બરાબર μ0/4π IDL ક્રોસ સદિશ R અપોન R સ્ક્વેર. ઓકે, આને આપણે સાદું રૂપ હજી આપીએ કે dB બરાબર μ0/4π IDL R સાઇન થીટા થશે. IDL ક્રોસ R છે, ક્રોસ પ્રોડક્ટ કાઢી નાખો તો IDL R સાઇન થીટા થાય તો સદિશ નીકળી જશે ઇન્ટુ R સ્ક્વેર. ઓકે, સોરી સદિશ છે તો અહીંયા આગળ ઘન આવશે. ઓકે, સદિશ છે માટે અહીંયા ઘન આવશે, R ઘન. ક્લિયર? તો અહીંયા થશે R ઘન. ઓકે, હવે થીટા શું છે? તો થીટા છે એ IDL અને R વચ્ચેનો ખૂણો કેટલો થશે વિચારો. IDL અને R વચ્ચેનો ખૂણો કેટલો થાય? ચલો સમજી લો કે આ કોઈ એક રિંગ છે, બરાબર? આ છે રિંગની અક્ષ આ જગ્યાએ. હવે તમે જે સૂક્ષ્મ પ્રવાહખંડ લીધેલો છે તો ધારો કે હું અહીંયા દર્શાવી દઉં છું તો એ આવી રીતનો કોઈ એક સૂક્ષ્મ પ્રવાહખંડ લીધેલો છે. ક્લિયર? આ જગ્યાએ છે આપણી ભૌમિતિક અક્ષ. ભૌમિતિક અક્ષ ઉપરનું આ જગ્યાનું કોઈ એક બિંદુ ધારો કે ધારી દઉં. માની લો કે આ છે બિંદુ P અને આ છે આપણે સ્થાન સદિશ R. બરાબર? આ છે આપણો આઈડિયલ પ્રવાહખંડ, આ છે બિંદુ P આ જગ્યાએ, આ છે આપણે બિંદુ P ને જોડતો સ્થાન સદિશ. તો સ્થાન સદિશ R, આ છે સ્થાન સદિશ R અને આઈડિયલ, એ બંને તમે જોશો ધ્યાનથી તો પરસ્પર લંબ થવાના છે. જો આઈડિયલ આમ છે, R આવી રીતે છે. તો આઈડિયલ અને R આ બંને વચ્ચેનો તમે ખૂણો જુઓ તો આ બંને વચ્ચેનો અહીંયા આગળ જે ખૂણો પડશે એ 90 ડિગ્રીનો થવાનો છે આઈડિયલ અને R વચ્ચેનો. તો આઈડિયલ અને R વચ્ચેનો જે ખૂણો બનશે અહીંયા આ જગ્યાએ જે ખૂણો બનશે, આઈડિયલ અને R વચ્ચેનો જે ખૂણો બનશે એ થશે 90 ડિગ્રીનો. અહીંયા આગળ લખીએ, અહીં થીટા બરાબર 90 ડિગ્રી હોવાથી, ઓકે, થીટા બરાબર 90 ડિગ્રી મૂકી દઈએ. ઓકે, તો ધેરફોર dB બરાબર μ0/4π IDL, એક R કેન્સલ થઈ જવાના છે તો સાઇન 90/R સ્ક્વેર. ધેરફોર dB બરાબર μ0/4π અહીંયા લઈ લઈએ I. ઓકે, સાઇન 90 બરાબર 1 તો વધ્યા dL/R સ્ક્વેર. ઓકે, તો આટલી આપણને કિંમત મળી. dB બરાબર μ0I/4π છેદમાં 4π ઇન્ટુ dL/R
સ્ક્વેર. તો આટલી કિંમત આપણને મળી ગઈ છે. આ છે ચુંબકીય ક્ષેત્ર, જે સૂક્ષ્મ પ્રવાહખંડ છે. એ સૂક્ષ્મ પ્રવાહખંડને લીધે બિંદુ P પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર, જેનું મૂલ્ય છે. આ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ થશે? તો પેલામાં સમજ્યા હતા, ફરીથી જોજો કે રિંગ, આ છે રિંગની અક્ષ, આ છે આઈડીએલ, ઓકે, આ છે એનો સ્થાન સદિશ R. હવે દિશા, ડીબીની દિશા કઈ બાજુ હોય? તો આઈડીએલ અને R થી બનતા સમતલને લંબ. R છે આમ, આઈડીએલ છે આમ. હવે આપણે આવી રીતે સમજીએ, આઈડીએલ છે આમ, R છે આવો ત્રાસો થોડો, ઓકે, બંને વચ્ચેનો ખૂણો તો 90 ડિગ્રીનો જ થયો છે. આ છે R, આ છે આઈડીએલ, પણ એ બંનેથી બનતું સમતલ એટલે આવું સમતલ થશે. આ સમતલને લંબ રૂપે, આ સમતલને લંબ રૂપે ડીબીની દિશા થશે. તો આ સમતલને લંબ રૂપે આઈડીએલ થી R તરફ સ્ક્રૂ ફેરવો તો આ આમ સમતલ બન્યું. સમતલને લંબ રૂપે સ્ક્રૂ મૂકો અને આઈડીએલ થી R આમ ફેરવો તો સ્ક્રૂ ખુલશે. તો ડીબીની દિશા કઈ થશે? આમ બહાર આવતી દિશા. એટલે કે આ બિંદુ P, આ જગ્યાએ બિંદુ P ધારેલું છે. તો બિંદુ P થી આમ ઉપર તરફ આમ સમતલને લંબ રૂપે મળશે. તો ડીબીની દિશા મળશે આવી રીતે લંબ રૂપે. જે આઈડીએલ અને R થી બનતા સમતલને લંબ રૂપે આપણે ડીબી ની દિશા મળશે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આગળ એનો ઉલ્લેખ કરીએ કે ડીબી ની દિશા આઈડીએલ અને R થી બનતા સમતલને લંબ રૂપે છે. પણ અહીંયા ડીબી તમને દેખાય છે કે ડીબી એ એક્સ દિશામાં પણ નથી, કે આ બાજુ એક્સ હોય તો અહીંયા વાય ધારી દો, તો આ એક્સ દિશામાં પણ ડીબી નથી કે વાય દિશામાં પણ નથી. આવી સ્થિતિમાં ડીબીના આપણે બે ઘટકો લઈએ. એક ઘટક આ દિશામાંનો, ઓકે, અને બીજો ઘટક એ આ દિશામાંનો. બે ઘટક ડીબીના મળશે. ક્લિયર? એક ઘટક આ દિશામાંનો, બીજો ઘટક આ દિશામાંનો. ચલો, આ જે આપણે દર્શાવ્યું છે, આ સ્થાન સદિશ R જે છે, એ ધારો કે સ્થાન સદિશ R એ વર્તુળાકાર રિંગની જે ત્રિજ્યા છે એની સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. તો જો આ ખૂણો, આ બંને વચ્ચેનો ખૂણો થીટા હોય તો આમ બન્યું, આ યુગ્મ કોણ થશે? આ ખૂણો થીટા હોય તો આમ આકાર બનશે. તો આ ખૂણો પણ કેટલો થવાનો? થીટા થશે. જો આ થીટા હોય તો આ કયો ઘટક થાય? તો આ થશે ડીબી કોસ થીટા અને આ થશે ડીબી સાઇન થીટા. ઓકે, તો અહીંયા આગળ આપણે ઉલ્લેખ કરીએ, અહીં ડીબીના બે ઘટકો મળશે. નંબર 1, એને આપણે ડીબી એક્સ કહીએ, જે એક્સ દિશામાંનો છે એને ડીબી એક્સ કહીએ. તો ડીબી એક્સ બરાબર થશે ડીબી કોસ થીટા અને વાય દિશામાંનો થશે એને ડીબી વાય કહી દઈએ. ડીબી વાય બરાબર ડીબી સાઇન થીટા. ક્લિયર? પહેલા આટલા સુધીનું એકવાર ફરીથી જોઈ લઈએ, પછી આગળ થિયરી લઈએ. સૌથી પહેલા આપણે એક વર્તુળાકાર રિંગ લીધી. આ જે વર્તુળાકાર રિંગ હતી એ વર્તુળાકાર રિંગથી એની અક્ષ ઉપર x અંતરે આવેલા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હતું. એના માટે આ જે વર્તુળાકાર રિંગ છે એના ઉપર એક સૂક્ષ્મ પ્રવાહખંડ આઈડીએલ ધારી દીધો. આઈડીએલનો બિંદુ P સુધીનો સ્થાન સદિશ R દર્શાવી દીધો. R અને આઈડીએલ આવી રીતે છે, ઓકે, R આવી રીતે છે. બંને વચ્ચેનો ખૂણો જોશો તો 90 ડિગ્રીનો થાય. તો બાયો-સાવર્ટના નિયમમાં આપણે થીટા બરાબર 90 ડિગ્રી મૂકી દઈએ તો 1 થઈ જશે. તો સૂત્ર મળશે આ પ્રમાણેનું. અહીંયા તો ચુંબકીય ક્ષેત્ર આઈડીએલ પ્રવાહખંડને લીધે બિંદુ P પાસેનું મળી ગયું, પણ કઈ દિશામાં હશે? તો ખબર છે કે ભાઈ R અને આઈડીએલ અને R થી બનતું સમતલ એટલે આવું સમતલ. આ સમતલને લંબ રૂપે, તો આ છે R, ઓકે, આ છે આઈડીએલ,
એનાથી બનતું સમતલ એટલે આવું સમતલ, એને લંબરૂપે એટલે આવી દિશામાં ડીબીની દિશા આપણને મળે છે. તો ડીબીની દિશા થઈ. હવે જો આ એક્સ અક્ષ હોય તો આવી વાય અક્ષ થાય. તો ડીબી એક્સ કે વાય કોઈ દિશામાં નથી, તો ડીબીના બે ઘટકો લઈ લઈએ, એક આ બાજુનો એક આ બાજુનો. સ્થાન સદિશ આર એ ત્રિજ્યા સાથે જો થીટા ખૂણો બનાવતો હોય તો આવો આવો આકાર અહીંયા થાય છે, માટે આ ખૂણો પણ થીટા થાય. તો આ ઘટક થશે ડીબી કોસ થીટા અને બીજો ઘટક થયો ડીબી સાઇન થીટા. બરાબર. તો આ બાજુના પ્રવાહખંડને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર આપણને મળી ગયું. ચલો સેમ આવું નાવું આપણે આના સામેના ભાગમાં આ રિંગનો આ બાજુનો જે આઈડિયલ ઘટક લીધો એવો જ આઈડિયલ ઘટક આ જગ્યાએ ધારી દઈએ. આઈડિયલ ઘટક જે આ બાજુ આપણે ધાર્યો હતો એવો ને એવો આઈડિયલ ઘટક આપણે આ બાજુ આપણે ધારી દઈએ. આઈડીએલ સેમ આ આઈડિયલ ઘટકથી બિંદુ પી ને જોડતો સ્થાન સદિશ આર દર્શાવી દઈએ. ઓકે, આ સ્થાન સદિશ આર. હવે આ આઈડિયલ ઘટકના લીધે આ બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવશો તો મૂલ્ય આટલું ને આટલું જ મળવાનું છે. જે આટલો આ જે ઘટક હતો એના લીધે બિંદુ પી પાસે જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું એટલું ને એટલું સામેનું આ જે રિંગ હતી, ધારો કે આ જે રિંગ હતી, રિંગના આ બાજુના ઘટકના લીધે જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું એક્ઝેક્ટ એની સામેના ભાગનો, એક્ઝેક્ટ આની સામેનો એટલે આ બાજુનો ભાગનો કોઈ ઘટક દર્શાવી દઈએ. આર્યો તો આની એક્ઝેક્ટ સામેના ભાગનો જે ઘટક પ્રવાહખંડ હશે એ પ્રવાહખંડના લીધે બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવીશું તો એ પણ આટલા જ મૂલ્યનું થશે. ચલો એની દિશા મેળવીશું તો કઈ રીતે મળશે? તો આ આઈડિયલ ઘટક આમ છે, સ્થાન સદિશ આમ છે, તો આઈડિયલ ઘટક આર થી બનતું સમતલ એટલે આવું સમતલ, આ સમતલને લંબ રૂપે એટલે અહીંથી આ દિશામાં આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર એ આ દિશામાં મળશે ડીબી. અહીંયા પણ ધારો કે આ જગ્યાએ જે ત્રિજ્યા બની આ જગ્યાએ આપણને જે ત્રિજ્યા મળશે આ છે ત્રિજ્યા આર. તો ત્રિજ્યા સાથે જો ખૂણો થીટા બનાવતો હોય તો અહીંયા પણ ખૂણો થીટા મળશે. બરાબર. આવો આકાર થયો, આવો આકાર, એવો ને એવો આકાર અહીંયા થાય છે માટે થીટા. તો આના પણ બે ઘટકો મળશે, એક આ દિશામાંનો ઘટક અને એક આ એક્સ અક્ષની દિશામાંનો ઘટક. ચલો ખૂણાની એક્ઝેક્ટ બાજુમાં ઘટક હોવાથી આ ઘટક થશે ડીબી કોસ થીટા એટલો ને એટલો, અને આ ઘટક થશે ડીબી સાઇન થીટા. તો દેખાય છે કે વર્તુળાકાર રિંગના સામસામેના પ્રવાહખંડ આ સામસામેના પ્રવાહખંડના ડીબી સાઇન થીટા ઘટક જો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આના લીધે ડીબી સાઇન થીટા, આ બાજુના લીધે ડીબી સાઇન થીટા પરસ્પર વિરુદ્ધ છે અને મૂલ્ય સમાન છે કારણ કે ત્રિજ્યા સમાન હોય. મૂલ્ય સમાન છે, બંને પરસ્પર વિરુદ્ધ છે, તો ડીબી સાઇન થીટાના ઘટકો પોતપોતાની અસર નાબૂદ કરી દેશે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આ બંને પ્રવાહખંડના લીધે બિંદુ પી પાસે તમને ડીબી સાઇન થીટાના લીધે કોઈ ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં. પણ જુઓ આ પ્રવાહખંડને લીધે એક્સ દિશામાં જે ચુંબકીય ક્ષેત્ર છે ડીબી કોસ થીટા એ ઉપર તરફ, આ પ્રવાહખંડના લીધે ડીબી કોસ થીટા એ પણ ઉપર તરફ. તો આ બંને પરસ્પર સામસામેના પ્રવાહખંડને લીધે જે ડીબી કોસ થીટા ઘટક મળે છે બંને એક જ દિશામાં મળે છે, જે પોતાની અસર નાબૂદ કરતા નથી. તો આવા તમે આ રિંગ ઉપર ઘણા બધા ઘટકો લો, આ બાજુનો પ્રવાહખંડ લો તો એક્ઝેક્ટ એની સામેનો લો તો એના લીધે પાછા ડીબી સાઇન થીટા ઘટક નાબૂદ. અહીંયા પ્રવાહખંડ લો, એક્ઝેક્ટ એની સામેનો પ્રવાહખંડ લો તો બંનેના લીધે ડીબી સાઇન થીટાના ઘટક નાબૂદ. તો આમ વર્તુળાકાર રિંગ ઉપર સામસામેના પ્રવાહખંડના બધા જ ડીબી સાઇન થીટા ઘટકો એકબીજાની અસર નાબૂદ કરી દે છે, માટે જે ચુંબકીય ક્ષેત્ર મળશે એ ફક્ત ડીબી કોસ થીટાનું જ ચુંબકીય ક્ષેત્ર હશે. તો આપણે એનો ઉલ્લેખ કરીએ. અહીં સમગ્ર રિંગ પરના આઈડિયલ
પ્રવાહખંડોને લીધે બિંદુ પી પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર જેમાં ડીબી સાઇન થીટા ઘટકો પરસ્પર વિરુદ્ધ મળતા હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે છે. તો હવે આ સમગ્ર રિંગ ઉપરનું કુલ ચુંબકીય ક્ષેત્ર એ ફક્ત ડીબી કોસ થીટા ઘટકના લીધે જ મળશે. માટે સમગ્ર રિંગ પરનું કુલ ચુંબકીય ક્ષેત્ર ફક્ત ડીબી કોસ થીટા ઘટકના લીધે ઘટકના સરવાળાને લીધે ઘટકના સરવાળાને લીધે મળશે. ઓકે, તો બિંદુ પી પાસેનું કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવી દઈએ. Therefore, બિંદુ પી પાસેનું કુલ ચુંબકીય ક્ષેત્ર, જેને આપણે નામ આપીએ બી, તો બી બરાબર સંકલન ડીબી એક્સ લખવું ચાલશે, કારણ કે ડીબી એક્સ એટલે એક્સ દિશામાંનો જે ઘટક રહ્યો એના લીધે તમને ચુંબકીય ક્ષેત્ર મળે છે. Therefore, બી બરાબર સંકલન, ચલો ડીબી એક્સ એની કિંમત લઈ લઈએ. તો એ કેટલી છે? તો એ છે ભાઈ ડીબી કોસ થીટા. Therefore, બી બરાબર સંકલન ડીબી બરાબર તો આપણે લાયા મ્યુ 0 I upon 4 pi dl upon r square into cos theta. આમાંથી અચળ બધું બહાર લઈ લઈએ. તો બી બરાબર મ્યુ 0 upon 4 pi I અચળ upon r square પણ અચળ cos theta આજે અહીંયા આગળ dl જે છે તો cos theta ખૂણો આપણે બધા વખતે જે ખૂણો બનશે cos theta તો ઘટક અચળ છે, તો ફક્ત dl એનું જ સંકલન થશે. તમે આ જગ્યાએ આઈડીએલ લો તો ખૂણો cos theta તો બદલાવાનો નહીં, આ જગ્યાએ લેશો તો ખૂણો બદલાવાનો નથી, ખૂણો તો બદલાશે નહીં. આપણે ડીએલ જે સૂક્ષ્મ લંબાઈનો ખંડ લીધો છે, તમે નાનો મોટો તમે ઘણા બધા સૂક્ષ્મ લંબાઈના ખંડ લઈ અને આપણે આ રીતે ગણતરી કરી શકીએ. Therefore, બી બરાબર મ્યુ 0 I upon 4 pi r square. ઓકે, ચલો વિચારો સંકલન ડીએલ એટલે કેટલું થાય? સંકલન ડીએલ, તો સંકલન ડીએલ બરાબર એક કામ કરીએ આપણે કે આ થીટાની કિંમત મૂકી દઈએ પહેલા, કોસ થીટાની કિંમત મૂકી અને પછી જ આગળ ગણતરી કરીએ. ઓકે, તો આપણે ઇઝી પડશે. બરાબર, આપણે એક અહીંયા આગળ આ જે પદ છે એક પદ એડ કરીએ આટલાથી, થીટાની કોસ થીટાની કિંમત મૂકી દઈએ. ચલો આ કોસ થીટા છે ને અહીંયા, ઓકે, કોસ થીટા બરાબર શું થશે? તો આ કાટકોણ ત્રિકોણ મળ્યો, આ રહ્યો નીચે, જો આ એક કાટકોણ ત્રિકોણ મળ્યો, આ કાટકોણ ત્રિકોણમાં આ ખૂણો થીટા, તો આ થીટા હોય તો કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ થવાનો. તો કોસ થીટાની કિંમત મૂકી દઈએ, તો કોસ થીટા બરાબર પાસેની બાજુ એટલે r ભાગ્યા r લેતા કોસ થીટાની કિંમત લઈ લઈએ. ઓકે, અને બીજી વાત કે ડીબીમાં જે r સ્ક્વેર આવે છે, r સ્ક્વેર, આ જે r છે એ r સ્ક્વેર બરાબર લખવું હોય તો શું લખાય? તથા r બરાબર લખવું હોય તો કાટકોણ ત્રિકોણ મળે છે અહીંયા આગળ, આવો કાટકોણ ત્રિકોણ, તો r બરાબર વર્ગમૂળમાં r સ્ક્વેર વત્તા x સ્ક્વેર થશે. વર્ગમૂળમાં પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરો, r સ્ક્વેર વત્તા x સ્ક્વેર થયા. અહીંયા આગળ તમે જોશો તો વર્ગ છે, બરાબર, તો
तो वर्ग होय तो ए प्रमाणे आपणे गणतरी पछी करीशुं। ओके, चलो। Therefore, हवे किंमतो आ बंने जे किंमतो छे ए किंमतो अंदर मूकता जईए। किंमतो मूकीए तो शुं थशे ए आपणे अहींया चेक करीए। तो b बराबर संकलन db इंटू cos थीटा बराबर लई लीए r अपॉन r। एक काम करिए, db नी किंमत ज मूकी दईए। db बराबर आपणे लई लीए म्यू 0 i अपॉन 4 पाई इंटू dl छेद में अहींया आर स्क्वेर है तो आर स्क्वेर तो हता ज इंटू कॉस थीटा बराबर आपणे लईशुं आर अपॉन स्मॉल आर। माटे बी बराबर संकलन म्यू 0 आई अपॉन 4 पाई dl आर अपॉन आर घन थई जवाना। हवे जे वस्तु अचल है एने संकलननी बार लई लीए। तो म्यू 0 अचल, प्रवाह आई अचल राखवानो छे आपणे, आर नी किंमत पण अचल, वर्तुळनी त्रिज्या स्थान सदिश आर घन ए पण अचल। तो संकलन वध्युं डीएल नो। संकलन डीएल नो मतलब थाय डीएल एटले आ प्रवाहखंड। आवा तमे प्रवाहखंड आखा रिंग में बधी ज जग्याए लई शको। तो आखी रिंग में बधी जग्या एटले केटली जग्या? तो आखी रिंगना परिघ जेटली जग्या उपर तमे आ बधा ज डीएल लंबाईना खंड लई शको। तो पहलो खंड, बीजो खंड, त्रीजो खंड, चौथो खंड एम बधा ज खंडोनो सरवाळो करूं तो वर्तुळनो परिघ बनी जशे। अने परिघ एटले म्यू 0 आई आर अपॉन 4 पाई आर घन इंटू 2 पाई आर थशे। त्रिज्या कैपिटल आर लीधी छे माटे 2 पाई आर। Therefore b बराबर म्यू 0, चलो पाई पाई कैंसल, अहींया थई जशे 2। तो म्यू 0 आई ऊपर थशे आर स्क्वेर छेद में आ जे आर घन रह्या तो अहींयाथी आर जे छे एनुं मूल्य आवुं थयुं ने तो ए किंमत मूकी दईए। तो मूल्य आ किंमत आ थशे आर स्क्वेर वत्ता एक्स स्क्वेर रेज टू 3/2 थवाना के नहीं? खबर पड़ी केवी रीते? आर बराबर आवशे ने तो बंने बाजू घन कर दो। चलो आना आवी रीते लखो, आर बराबर आर स्क्वेर वत्ता एक्स स्क्वेर रेज टू 1/2 बंने बाजू घन करो तो आर स्क्वेर वत्ता एक्स स्क्वेर रेज टू 3/2 थशे। तो आर घन बराबर आपणे आ किंमत मूकी दीधी छे। तो अहीं आगळ फाइनल आपणे एक समीकरण मळी गयुं बी बराबर म्यू 0 आई आर स्क्वेर अपॉन आर स्क्वेर वत्ता एक्स स्क्वेर रेज टू 3/2। आ समीकरण वर्तुळाकार रिंगनी अक्ष उपरना कोईपण बिंदुए चुंबकीय क्षेत्र मेळवવું હોય तो आ सूत्रनी मददथी मेळवीए छीए। मोस्ट इम्पोर्टન્ટ सूत्र छे, दाखलानी अंदर आपणे खास आनो उपयोग करीशुं। तो वर्तुळाकार रिंगनी अक्ष उपरना कोईपण बिंदुए चुंबकीय क्षेत्रનું सूत्र शुं? तो ए थशे म्यू 0 आई आर स्क्वेर अपॉन आर स्क्वेर वत्ता एक्स स्क्वेर रेज टू 3/2। तो आ थियरीनी साबिती आपणे याद राखवानी छे। आना उपरथी केटलाक किस्सा छे, चलो समझीए। शुं मानी लो के हूँ अमुक कार्ड नाखुं छुं अहींथी। आपणे एवुं मानी लईए के बिंदु पी जे छे ए बिंदु पी ए वर्तुळना केंद्र उपरनुं बिंदु छे तो शुं थशे? बिंदु पी ए वर्तुळना केंद्र उपरनुं बिंदु छे। आ जे बिंदु पी छे ने एने तमे धीमे धीमे नीचे लावता 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 आ जग्याए लावी दो वर्तुळना केंद्र उपर। तो आ समीकरणमां फेरफार शुं थशे? बिंदु पी ए वर्तुळना केंद्र परनुं बिंदु होय तो केंद्र परनुं बिंदु होय तो शुं थशे? तो बिंदु पी तमे जेम जेम नीचे लावता जशो एम अंतर एक्स घटतुं जशे घटतुं जशे घटतुं जशे केंद्र उपर अंतर एक्स 0। तो अंतर एक्स नी किंमत 0 थई जाय। तो समीकरण माटे आम लखाय के बी केंद्र बराबर म्यू 0 आई आर स्क्वेर अपॉन
આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર, એ તો શૂન્ય થઈ ગયા, એની 3/2 ઘાત. ધેરફોર બી કેન્દ્ર બરાબર μ0 I આર સ્ક્વેર. તો અહીંયા આગળ તમને દેખાય છે 2 2 કેન્સલ ઉપર નીચે, તો આર ઘન થવાના, તો આર ઘન. તો ધેરફોર બી કેન્દ્ર બરાબર μ0 I આર સ્ક્વેર કેન્સલ, તો μ0 I અપોન આર. અહીંયા ઓકે, આ 2 રહી ગયા, સોરી અહીંયા 2 રહી ગયા છે આર્યા, તો અહીંયા આગળ 2 μ0 I અપોન 2r. તો આ સમીકરણ આવા પ્રમાણેનું સમીકરણ મળ્યું આપણને. ક્લિયર? ઓકે, તો આપણે આ સમીકરણ આવી રીતે કે જો બિંદુ P એ વર્તુળના કેન્દ્ર ઉપરનું બિંદુ હોય તો એના માટેનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થશે μ0 I અપોન 2r, જે r ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર સૂચવે છે. આ શાનું સૂત્ર છે? r ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. યાદ રાખજો, વર્તુળ r ત્રિજ્યાની વર્તુળાકાર રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કયું છે? માની લઈએ કે આ જે વર્તુળાકાર રિંગ છે એના અંદર આંટાઓની સંખ્યા n છે એવું ધારી દઈએ. બીજો કિસ્સો, બીજો પોઈન્ટ, જો વર્તુળાકાર રિંગમાં n આંટા હોય તો આંટાની સંખ્યા n હોય તો સૂત્ર આવી રીતે થઈ જશે કે b બરાબર μ0, અહીંયા આંટાની સંખ્યા ઉપર ગુણાઈ જશે. એક આંટો હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3, એવા n આંટા હોય તો n I આર સ્ક્વેર છેદમાં 2 ઇન્ટુ આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. હવે આ n આંટાવાળી રિંગ, આ જે n આંટાવાળી જે રિંગ લીધી, આ n આંટાવાળી રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? n આંટાવાળી રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. ચલો, કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર તો આટલું છે. આવા n આંટા હોય તો n વડે ગુણાઈ જશે. તો ધેરફોર b બરાબર μ0 ni અપોન 2r. બરાબર, આ બધા સૂત્રો છે, દાખલાઓમાં ઉપયોગ કરવાના છે. હવે તમારું અસલી ચેપ્ટર શરૂ થયું છે, આ બધા સૂત્રો યાદ રાખવાના છે. બરાબર છે? માની લઈએ કે બિંદુ P જે છે, બિંદુ P એ વર્તુળના ત્રિજ્યા જેટલું જે અંતર છે એટલા અંતરે છે. બિંદુ P એ અક્ષ ઉપર વર્તુળની જે ત્રિજ્યા છે એટલા જ અંતરે રહેલું છે. જો બિંદુ P એ વર્તુળની ત્રિજ્યા જેટલા અંતરે હોય તો, ત્રિજ્યા જેટલા અંતરે હોય તો બિંદુ P એ ત્રિજ્યા જેટલા અંતરે હોય તો x બરાબર r થઈ જશે. તો સૂત્રમાં ફેરફાર કેટલો થાય કે b બરાબર μ0 I આર સ્ક્વેર m ના m 2 પણ m ના m આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર છે, પણ x બરાબર r લઈ લઈએ તો આર સ્ક્વેર વત્તા આર સ્ક્વેર એટલે 2r સ્ક્વેર, એની 3/2 ઘાત. તો બરાબર, હવે આમાં સાદુરૂપ આપીએ μ0 I આર સ્ક્વેર છેદમાં, ચલો આ 2 તો એમના એમ હતા જ, હવે આ 2 ની પણ 3/2 ઘાત કહેવાય અને આર સ્ક્વેરની પણ 3/2. તો 2 ની 3/2 કરો એટલે ઇન્ટુ 2 ની 3/2 બહાર લઈ લઈએ. આર સ્ક્વેરની પણ 3/2, તો એનો સ્ક્વેર ને બાય 2 નીકળી જશે, તો અહીંયા થશે r ઘન. ઓકે,
तो बराबर μ0 I, चलो एक r² कैंसल, ऊपर नीचे r² कैंसल, छेदमा शू वधशे तो अहींया जो 2 गुण्या 3/2 बंने में आधार सरखो तो घातनो थई जशे सरवाळो, तो 2 + 3/2 એટલે 2/5/2, तो 2/5/2 इंटू r। तो आ जे सूत्र मळ्युं, आ सूत्र ए वर्तुळाकार रिंगनी अक्ष पर वर्तुळाकार रिंगना त्रिज्या जेटला ज अंतरे चुंबकीय क्षेत्र मळशे। तो आ बधा ज सूत्रों आपणे याद राखीशुं। आ 1, आ 2, आ 3, आ 4, आ બધા सूत्रों આપણે યાદ રાખીએ। હજી તમે સૂત્રમાં હજી નવું બનાવવું હોય તો બનાવી શકો। માની લો કે બિંદુ P અક્ષ ઉપર બહુ જ દૂરના અંતરે છે, બહુ જ દૂરના અંતરે, તો બહુ જ દૂરના અંતરે હોય તો અંતર x ઘણું બધું વિશાળ થઈ જાય। આવી સ્થિતિમાં x ની સાપેક્ષમાં તમે r ને અવગણી દો તો પણ ચાલે। તો લખીએ અહીંયા, જો बिंदु P ए बहुज दूरना अंतरे होय तो एवी स्थिति में x इज वेरी ग्रेटर देन r थाय। अने आवी स्थिति में r नी किंमत त्रिज्या करता अंतर x घणुं बधुं वधी जाय, माटे आ r ने आप तमे अवगणी दो तो पण चालशे। माटे सूत्रांम थशे b बराबर μ0I r² छेद में r ने अवगणी दो तो 2x एनो वर्ग एनी 3/2 एटले x नो घन। तो आ प्रमाणे सूत्र थशे। क्लियर? ओके। तो अहींया सुधी आखी थियरी आपणी पूरी, आटला थियरी पूरी थाय छे। आ छेल्लुं सूत्र, अहींया सुधी आखी थियरी आपणे लखवानी थशे। बराबर है? तो खास ध्यानथी समझवा जेवी बहु ज सरस थियरी है, कारण के आपणे दाखलाओमां आ थियरी बहु ज उपयोगी निवडवानी छे। आ बधा ज सूत्रों कोई हास्यामां लखी दो, तमे कोई पण रीते एने मढाई दो, पण आ बधा सूत्रों याद राखवा जरूरी रहेशे, कारण के आ नहीं आवडे तो दाखलाओ नहीं आवडे। ओके, हवे एक क्वेश्चन हतो आना उपरथी जी नीटमां पूछायेलो। जी नीटमां एक क्वेश्चन पूछायेलो हतो, ए आपणे लई लईए। जी नीट में क्वेश्चन हतो, एनी आकृति हूँ पहला दौरी दઉં છું। क्वेश्चन આવી રીતે હતો। आ जे छे ए जी नीट माटेनो महत्वनो पॉइंट पूछी शकाय। हवे एक आकृति छे, विधान आवी रीते छे के बिंदु ओ पासेनु चुंबकीय क्षेत्र मेळवो। ओके, आ बिंदु ओ ए पासेनु चुंबकीय क्षेत्र मेळवो आपेली आकृतिमां। केवी रीते शोधीए तो चलो समझिए। छेल्ले आपणे चुंबकीय क्षेत्र कोई वर्तुळाकार रिंग माटे जे चुंबकीय क्षेत्र हतुं एना माटेनुं सूत्र आपणे भणी गया के B बराबर μ0 n आटा माटे लईए तो n I r² r² वत्ता x² रेज़ टू 3/2 n आटावाળી कोई वर्तुळाकार रिंग होय एना केंद्र उपर चुंबकीय क्षेत्र एनी अक्ष उपर चुंबकीय क्षेत्र आपणे मळ्युं। हवे आवा प्रकारनी आकृतिमां बिंदु O पासेनुं चुंबकीय क्षेत्र केवी रीते मेळवीए?
તો આપેલ આકૃતિમાં ટોટલ કેટલા તાર આપ્યા છે એ સમજીએ. તો અહીંયા આગળ એક પહેલો તાર આવ્યો, આ છે બીજો તાર, એક વર્તુળાકાર અર્ધ વર્તુળાકાર જેવો ચાપ જેવો એક ત્રીજો તાર, આ ચોથો તાર અને આ પાંચમો તાર. ટોટલ 5 તારથી બનેલી આ એક આકૃતિ છે. આ 5 તારના લીધે બિંદુ O આગળનું ચુંબકીય ક્ષેત્ર મેળવી બધાનો સરવાળો કરીએ તો આ રચના માટે બિંદુ O આગળનું ચુંબકીય ક્ષેત્ર મળશે. તો ચલો શરૂઆત કરીએ કે પહેલા તો આ પહેલા નંબરનો તાર લઈ લઈએ. ઓકે, પહેલા નંબરનો જે તાર છે એ તારની અક્ષ ઉપર O બિંદુ આવેલું છે. આગળની થિયરી યાદ કરજો કે જો કોઈ વાહક તાર હોય એમાંથી I જેટલો પ્રવાહ વહેતો હોય તો આ તારની અક્ષ ઉપર જો કોઈ બિંદુ આવેલું હોય તો એ અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય થાય છે. આગળ આપણે થિયરી ભણી ગયા હતા. તો આ તારની અક્ષ ઉપર O બિંદુ આવેલું હોવાથી O બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. તો આ પહેલા નંબરનો જે તાર રહ્યો એની અક્ષ ઉપર બિંદુ O આવે છે તો પહેલા નંબરની તારના લીધે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. સેમ એવી રીતે આકૃતિમાં થોડું આકૃતિમાં તમને થોડું સમજાય એવી રીતે થોડું કરું એટલે ખ્યાલ આવી જશે. આકૃતિ દોરવા મારે સાધારણ ભૂલ થઈ ગઈ છે. ક્લિયર? એવી જ રીતે બીજા નંબરનો જે તાર રહ્યો આ તારની અક્ષ ઉપર પણ O બિંદુ આવેલું છે. તો બીજા નંબરના તારની અક્ષ ઉપર પાછું બિંદુ હોવાથી એના લીધે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. આ જે ચોથા નંબરનો જે તાર છે એ તારની અક્ષ ઉપર પણ પાછું O બિંદુ આવેલું છે તો એના લીધે પણ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. અને પાંચમા નંબરનો જે તાર રહ્યો એના લીધે એની અક્ષ ઉપર પણ O બિંદુ આવેલું હોવાથી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. તો જુઓ 5 તારમાંથી 4 તારના લીધે તો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ ગયું. ખાલી એ ચાપ આકારનો જે તાર રહ્યો એના લીધે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. ઓકે, તો આપણે એક કામ કરીએ. આ જે અર્ધવર્તુળાકાર આ જે ચાપ આકારનો જે તાર છે એ અહીંયા આગળ ધારો કે થીટા જેટલો ખૂણો બનાવે છે એવું વિચારી લઈએ. બરાબર? તો આ ખૂણો છે થીટા જેટલો. તો હવે અહીંયા આગળ લખાણમાં ઉલ્લેખ કરીએ કે આખી આકૃતિમાંથી ફક્ત ચાપ આકારનો જે ભાગ રહ્યો એના લીધે જ ચુંબકીય ક્ષેત્ર મળશે. તો સમગ્ર આકૃતિમાંથી ફક્ત ચાપ આકારના જ તારના લીધે ચુંબકીય ક્ષેત્ર મળશે. ચલો કેટલું હશે તો એના માટેનું સૂત્ર તો આ છે. હવે આની અંદર n એટલે આંટાઓની સંખ્યા. તો પહેલા આંટાઓની સંખ્યા આપણે મેળવી દઈએ. આંટાઓની સંખ્યા મેળવવા માટે ચાપવાળા ભાગનો ઉલ્લેખ કરીએ. તો ચાપ બરાબર થાય છે. ચાપ બરાબર શું? તો સૂત્ર જાણીએ છીએ આપણે. ખૂણો ત્રિજ્યા ચાપનો આ સંબંધનું એક સૂત્ર છે ને એ સૂત્રનો તમે અહીંયા આગળ ઉપયોગ કરી અને મેળવી શકો. તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા થાય ગુણ્યા ત્રિજ્યા. ચાપ બરાબર શું થશે? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચલો, તો ચાપ છે આટલો, ખૂણો થશે થીટા અને ત્રિજ્યા એટલે આટલું અંતર. ધારો કે ત્રિજ્યા આપણે r લઈ લઈએ તો ઇન્ટુ r. તો ચાપ કેટલો મળ્યો? થીટા ઇન્ટુ r. આપણે શોધવાની છે આંટાઓની સંખ્યા કે આ જે ચાપ આકારની રીંગ રહી અડધી સાવ ટૂંકી એમાં આંટાઓની સંખ્યા n મેળવવી છે. તો આપણે 83 આવી રીતે મૂકી શકીએ કે જો 2πr ચાપ હોય, 2πr ચાપ એટલે વર્તુળનો પરિઘ, 2πr ચાપ હોય તો આંટાની સંખ્યા બરાબર 1.
આખો એક 2πr જેટલો ચાપ લઈ લઉં તો એક આંટો થાય. તો અહીંયા આગળ ચાપ કેટલો છે? થીટા આર જેટલો ચાપ હોય તો આંટાઓની સંખ્યા કેટલી? તો થીટા આર છેદમાં 2πr, આના આંટાઓની સંખ્યા n કહીશું. તો n બરાબર r કેન્સલ, થીટા અપોન 2π. તો n મળી ગયા. તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવીએ. તો બિંદુ O પાસેનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 અપોન 2r² વત્તા x² 3/2 I અને r² એમના એમ. n બરાબર લઈ લઈએ થીટા અપોન 2π. થીટા અપોન 2π લઈ લો તો છેદમાં આવી ગયા. તો થીટા અપોન 2π થઈ ગયા. ઓકે. પણ તમને દેખાય છે કે આ સૂત્રમાં આ જે સૂત્ર હતું એ વર્તુળાકાર રિંગની અક્ષ ઉપરના કોઈ પણ બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર હતું. હવે અહીંયા જે બિંદુ O જે છે એ બિંદુ O એ આ ચાપ આકારનો જો ભાગ રહ્યો એને આખો તમે વર્તુળ તરીકે વિચારી દો તો આ વર્તુળના કેન્દ્ર ઉપરનું બિંદુ કહેવાશે. અને વર્તુળના કેન્દ્ર ઉપરનું હોવાથી અંતર x 0 થઈ જાય. બરાબર. તો એના માટેનું સીધું સૂત્ર તમે મૂકીને પણ કરી શકો. જેમ કે આ રીતે આપણે આગળ n આંટાવાળી રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું હતું. તો અહીંયા પણ સેમ એ જ થશે કે ચાપ આકારનો જે આ રિંગવાળો ભાગ રહ્યો એના કેન્દ્ર ઉપરનું જ બિંદુ થશે. અને એના માટેનું સૂત્ર હતું B બરાબર μ0 ni અપોન 2r. μ0 ni અપોન 2r. આ સૂત્ર જે હતું એ n આંટાવાળી કોઈ રિંગ હોય એના કેન્દ્ર ઉપર. અહીંયા પણ દેખાય છે કે O બિંદુ આ જે ચાપ હતો r ત્રિજ્યાનો એના વર્તુળના કેન્દ્ર ઉપરનું હોવાથી એના કેન્દ્ર માટેનું સૂત્ર લઈશું. Therefore B બરાબર μ0 I અપોન 2r એમના એમ ઇન્ટુ n બરાબર થીટા અપોન 2π. Therefore B બરાબર μ0 I થીટા અપોન 4πr. તો આ દાખલાનો જવાબ થશે, આ થિયરીનો જવાબ થશે B બરાબર μ0 I થીટા અપોન 4πr. ક્લિયર? તો આવી રીતના કોઈ પણ દાખલા હોય તો આપણે સોલ્વ કરી શકીશું. આના ઉપરના કેટલાક દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં સોલ્વ કરીશું.